નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં 10 થી લઈને 30 દિવસનો સમયગાળો થાય કે જે બહુ ક્રિટિકલ કહેવાય, કે જે સાચવવાનો હોય. તો તે વખતમાં આપણે શું શું કાળજી રાખવી, કે તે સમયગાળામાં આપણે શું શું માવજત કરવી મગફળી, તો તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં આપવાની. જેમ કે આપણે નિંદામણ વિશે છે, પછી તેમાં રોગ આવે તો તેનું કંટ્રોલ કઈ રીતે કરવો તેના વિશે છે, પછી આપણે જે પાયામાં ખાતર નાખ્યું હોય તો તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે છે. ટૂંકમાં જે 30 દિવસમાં જે માવજત કરવાની હોય તો એ આપણે કઈ રીતે કરવી, ટોટલી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચતી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ ખાસ કરીને ખેડૂત મિત્રો કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું બટન છે સબસ્ક્રાઇબ લખેલું, તેના ઉપર ક્લિક કરી દો, એટલે અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તે આપ સુધી પહોંચતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે મગફળી આપણે 10 થી લઈને કે આપણે ઉગી ગઈ હોય ત્યારથી લઈને 30 દિવસમાં શું માવજત કરી. તો સ્ટેપ બાય સ્ટેપ હું વાત કરું કે તેમાં જનરલી શું પ્રોબ્લેમ આવતા હોય, તો કે મગફળી પીળી પડતી હોય, પછી ગ્રોથ ન થતો હોય, પછી રોગ આવી ગયો હોય. તો એ સમયગાળામાં આપણે બધી વાત કરશું. ટૂંકમાં જેને જે પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન આપણે બધું આમાંથી મળશે. તો સૌ પ્રથમ તો આપણે મગફળી વાવેતર થાય, ઉગી ગયું હોય, પછી આપણું જે ખેતર છે એ નિંદામણ મુક્ત રાખવાનું. એટલે જે આપણે માનો કે ખેતરમાં નિંદામણ છે તો એને આપણે આંતરખેડ છે અથવા હાથથી ટૂંકમાં કાઢી લેવું, અને જો શક્ય ન હોય તો આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો. તો હવે એમાં કઈ દવા મારવી તેના વિશેનો આપણે અલગથી વિડીયો મૂકેલો છે, કે મગફળીના પાકમાં આપણે જે ટોપ 5 નિંદામણનાશક દવા છે તેનો વિડીયો મૂકેલો છે, તેની હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો એ તમે જોઈ શકો છો. તો ખાસ કરીને એક નિંદામણ મુક્ત આપણે રાખવું. તેના પછી આપણે વાત કરીએ કે પાયાના ખાતર, આપણે પાયામાં આપણે ખાતર નાખ્યા હોય તો હવે એ શું થઈ ગયું હોય કે જે જમીન સાથે ફિક્સ થઈ ગયા હોય ન્યુટ્રન્ટ. એટલે ઘણીવાર શું થતું હોય, આપણે ખાતર પૂરતું નાખ્યું છે પણ છોડવામાં આપણે વધ નથી કરતું. તો તેના ઘણા બધા કારણો હોય કે ન્યુટ્રિયન્ટ છે એ છોડવો લઈ નથી શકતું, તેના કારણે આપણે મગફળી વધ ન કરતી હોય. તો તેના માટે આપણે શું કરવાનું કે ભાઈ આપણે શું કે યુરિયા નાખી દઈએ કે વાલો વધ કરશે, પણ મગફળીમાં હકીકતે યુરિયાની જરૂર જ નથી. કારણ કે યુરિયા છે એ નાઇટ્રોજનનો સ્ત્રોત છે, તેનાથી નાઇટ્રોજન મળે. પરંતુ આપણે મગફળીમાં જે મૂળ હોય, મૂળમાં આપણે નાની નાની ગંડિકા હોય, તે નાઇટ્રોજનની ફેક્ટરી છે. એટલે મગફળીમાં ક્યારે આપણે યુરિયાની જરૂર નથી. એટલે હવે આ બધા આપણે માનો કે ખાતર નાખ્યા છે, એનો ઉપયોગ કઈ રીતે થાય, તો તેમાં હું 1 by 1 વાત કરું. તો કે સૌ પ્રથમ આપણે નાઇટ્રોજનની વાત કરી કે નાઇટ્રોજનના બેક્ટેરિયા આવે, રાઇઝોબિયમ કરીને બેક્ટેરિયા, બરોબર. તો એ રાઇઝોબિયમના બેક્ટેરિયા જો આપણે નાખીને તો જમીનમાં જે નાઇટ્રોજન છે, હવામાં નાઇટ્રોજન છે, તો એ આપણા છોડવા સુધી પહોંચાડે અને એને લઈ શકે એવા અવસ્થામાં એ રૂપાંતર કરે. એટલે રાઇઝોબિયમના બેક્ટેરિયા નાખી શકાય. તેના પછી વાત કરું તો કે ફોસ્ફરસ, તો કે એમાં ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા PSB, બરોબર. તો આ શું કરે કે આપણા જમીનમાં માનો કે આપણે DAP નાખ્યું હોય, SSP નાખ્યું હોય, બરોબર. તો આમાંથી આપણે છોડને ફોસ્ફરસ મળતો હોય તો એ અલભ્ય સ્વરૂપમાં હોય કે પૂરતું ટૂંકમાં લઈ નથી શકતો છોડવો. તો એ આપણે જમીનમાં ઓલરેડી છે, તો એને શું રૂપાંતર કરશે કે એ જમીનમાંથી છોડવો લઈ શકે, તો એ ટૂંકમાં કાર્ય આપણા બેક્ટેરિયા કરશે. હવે ત્રીજું તો કે પોટાશ. તો પોટાશ માનો કે હોય તો પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, બરોબર. તો એ આવે, તો એ આપણે નાખી તો શું કે જે પોટાશ છે જમીનમાં એ આપણે છોડવો લઈ શકીએ એ રીતે આપણે અવેલેબલ ફોર્મમાં કરાવી. પછી તેના પછી આપણે વાત કરી ઝીંક, બરોબર. તો ઝીંક છે, તો ઝીંક માટે પણ બેક્ટેરિયા આવે, બરોબર. ઝીંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે. આપણે ઘણીવાર શું થતું હોય કે જ્યારે મગફળી હોય ને ત્યારે જે નવા કુપટ ફૂટતા હોય, કે જે નવા પાંદ આવતા હોય ને એ પીડાશ પડતા આવતા હોય, તો એ જે જો સિમ્ટમ્સ છે ને એ શેના છે કે ઝીંકની ઉણપ છે. તો એવા સમયગાળામાં આપણે ઝીંક સલ્ફેટનો ઉપરથી સ્પ્રે પણ કરી શકાય. અને જો ઝીંક આપણે નાખેલું હોય પાયામાં, બરોબર, તો તેના માટે આપણે ઝીંકના જે બેક્ટેરિયા કીધા, ઝીંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા, એ આપણે માનો કે એપ્લિકેશન કરી તો તેમાં પણ આપણે સારામાં સારું રિઝલ્ટ મળે. પછી મગફળી છે એ તેલબિયા વર્ગનો પાક છે, તો એમાં આપણે સલ્ફરનું ઘણું બધું મહત્વ છે, બરોબર. કે સલ્ફર આપણે મગફળીમાં આપણે નાખીએ તેમાં તેલની ટકાવારીમાં ઘણો બધો ફાયદો થાય. તો સલ્ફર માટે પણ ટૂંકમાં સલ્ફરના બેક્ટેરિયા આવે, થાયોબેસિલસ કરી, તો તેનો ઉપયોગ કરી તો કે જે જમીનમાં આપણે માનો કે ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાડા સલ્ફરનું વાવેતર કર્યું હોય પાયામાં, તો એ બધું અવેલેબલ ફોર્મમાં કરીને છોડવા સુધી પહોંચાડે. એટલે ખાસ કરીને મિત્રો આ બધી જે જીવાત ટૂંકમાં જે કીધી બેક્ટેરિયા, તો એ ખાસ જરૂરી છે અત્યારે જમીનમાં. અને એનો કંઈ લાંબો કોસ્ટ નથી આવતો, કે એનો કંઈ એટલો બધો ખર્ચ નથી. એટલે જે જમીનમાં આપણે ન્યુટ્રિયન્ટ પડ્યા છે એ વ્યવસ્થિત લઈ શકશે. અને આપણે પૂરતી ખાતરમાં જે આપણે ખાતર નાખતા હોય તે આપણે ઘણા અંશે નાખવું ના પડે, અને જો નાખવું પડે તો ઓછા ટૂંકમાં માત્રામાં નાખી શકાય. એટલે ખર્ચો ઘટે અને સાથે સાથે પ્રોડક્શન વધે અને આપણી જમીન સુધરે. એટલે ખાસ કરીને આ બેક્ટેરિયા તમારો ઉપયોગ કરવાના. પછી તેના પછીની હું વાત કરું તો કે ઉપરથી સ્પ્રેમાં, બરોબર. ઘણીવાર શું થતું હોય કે મગફળી વધ નથી કરતી,
તો તેના માટે આપણે ઉપરથી સ્પ્રે જે આપવાની વાત છે તેમાં એક 19-19-19 બરોબર NPK જે આપણે ખાતર આવે એ 100 ગ્રામ પ્રતિ પંપ, કે જે 15 લીટરનો પંપ આવે એમાં 100 ગ્રામ, અને સાથે ઇફકોનું સાગરિક આવે બરોબર, એમાં સીવીડ આવે. તો એ કોઈ પણ તમે કંપનીનું બીજું છે, માનો કે ગ્રોથ બુસ્ટર હોય બરોબર, તો એ સાથે કરીને આપણે એપ્લિકેશન કરી અને ઉપરથી છંટકાવ કરી તો એમાં જે શરૂઆતના સ્ટેજમાં જે ગ્રોથ થવો જોઈએ, વધ કરવી જોઈએ, તો એમાં એ ફાયદો થશે બરોબર. હવે બેક્ટેરિયા અને આ જે 19-19 ખાતર વાપરવાનો સમયગાળો ઓછામાં ઓછો તમારે 4 થી 5 દિવસનો રાખવાનો, એટલે જે આપણે જે બેક્ટેરિયા નાખી છે એ ટૂંકમાં મરે નહીં. હવે એના પછી નેક્સ્ટ વાત કરી કે રોગ, કે કયા કયા રોગ આવે 30 દિવસમાં, તો એનું આપણે નિરાકરણ કઈ રીતે લાવવું બરોબર. તો રોગમાં એક તો આપણે જે કાળી ફૂગથી છે, જમીનજન્ય ફૂગ એટલે કે કાળી ફૂગથી જે રોગ થાય એને કોલાર રોટ કહેવાય, કે જે મગફળીનો છોડ આમ જ્યાં જમીન સાથે ટચ હોય ત્યાં કાળા કલરનું થઈ જાય, અને જે મૂળ હોય એ કાળા કલરનું થઈ જાય, અને ધીમે ધીમે જે છોડવો છે એ ઢળીને સુકાઈ જાય. હવે એ છે એ સિમ્ટમ્સ કે કોલાર રોટના છે. તો તેના માટે આપણે શું કરાય કે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ જે બેક્ટેરિયા આવે એ આપણે એકરમાં માનો કે વીઘે 1 કિલો, કેવી રીતે જે કંપનીની અલગ અલગ ભલામણ હોય છે, કોઈ પણ તમે સારી કંપનીને લઈ શકો. હવે એ આપણે કોઈ રેતી છે, એરંડીનો ખોળ છે, અથવા વર્મી કમ્પોસ્ટ છે, તેના સાથે મિક્સ કરીને આપણે, અથવા ઓર્ગેનિક ખાતર કોઈ હોય તો એના સાથે મિક્સ કરીને આપણે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ખાસ કરીને ત્યારે ઉડાડી દેવાના, એટલે જે જમીનજન્ય ફૂગ છે એમાં સારામાં સારો આપણે બેનિફિટ મળે. હવે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ છે નાથવામાં આપણે શું વાપરી શકીએ કે સેફ ગ્રો કરીને પ્રોડક્ટ આવે, એમાં ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, બેસિલસ છે, એવા 5 થી 6 પ્રકારના બેક્ટેરિયા આવે. એટલે એ એક જ પ્રોડક્ટમાં 5 થી 6 પ્રકારના બેક્ટેરિયા છે, અને સાથે એ લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ છે. એટલે આપણે એક જ પ્રોડક્ટમાં એ બધા બેક્ટેરિયા મળી જાય, અને 250 ગ્રામ પ્રતિ એકર, એટલે 250 ગ્રામ આપણે 1 એકરમાં એનું પ્રમાણ છે 2.5 વીઘામાં. અને એ પણ આપણે એરંડીનો ખોળ છે, પછી વર્મી કમ્પોસ્ટ છે, અથવા રેતી સાથે ભેળવીને જ્યારે આપણે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપી દઈએ તો એમાં પણ સારામાં સારો બેનિફિટ મળશે. હવે આ થઈ જૈવિક નિયંત્રણની વાત, કે જ્યારે આપણે કાળી ફૂગ આવે તો એ પહેલાં આપણે આ નિયંત્રણ કરી દઈએ તો કાળી ફૂગમાં ઘણો બધો ફાયદો થાય. હવે એમાં રાસાયણિક નિયંત્રણ ક્યારે આપણે માનો કે જે આવી ગઈ છે, ઘણા ખેડૂત મિત્રોને આવી ગયું, તો એમાં રાસાયણિક નિયંત્રણ કરવું પડે. એમાં આપણે શું છંટકાવ કરી શકાય કે કાર્બન ડાઇઝીમ આપણે ઉપયોગ કરી શકાય, અથવા કાર્બન ડાઇઝીમ પ્લસ મેન્કોજેબ દવા આવે બરોબર, ફંજીસાઇડ, તેનો આપણે ઉપયોગ કરી શકાય. હવે તેના સિવાય 30 દિવસમાં બીજા કયો રોગ આવે કે ટીકાનો રોગ આવે. એટલે આપણે જનરલી શું હોય કે જે મગફળીના પાંદ હોય તો એમાં કાળા કલરના ગોળ ગોળ ટૂંકમાં સ્પોટ થઈ જાય, ટૂંકમાં ગોળ ગોળ કલરના કાળા કલરના ડાઘા થઈ જાય બરોબર, એને અર્લી લીફ સ્પોટ કહેવાય. તો એ 30 દિવસમાં જ્યારે આવે તો એનું આપણે નિયંત્રણ કરવા માટે આપણે હેક્ઝાકોનાઝોલ છે, એટલે કે જે આપણે જનરલી ટાટાનું ટૂંકમાં કોઈ પણ કોન્ટાપ છે કે અથવા બીજી કોઈ પણ સારી કંપનીનો તમે ઉપયોગ કરી શકો, તેનો આપણે ઉપયોગ કરી શકાય. પછી ટેબુકોનાઝોલ 25% આવે બરોબર, કે જે આપણે ફોલિક્યુરના નામથી ઓળખીએ, તો એનો પણ ઉપરથી સ્પ્રે કરી શકાય, અથવા કાર્બન ડાઇઝીમ પ્લસ મેન્કોજેબ જે કીધું એનો પણ આપણે ઉપયોગ કરી શકાય. તો આ રીતે ટૂંકમાં નિંદામણ છે, પછી ખાતર માનો કે જે આપણે નાખ્યું, ન્યુટ્રન્ટ અવેલેબિલિટી છે, પછી ઉપરથી માનો કે ગ્રોથ માટે આપણે વાત કરી 19-19-19 છે, પછી સાગરિકા છે, અને છેલ્લે વાત કરી આપણે રોગની. તો આમાંથી માનો કે કોઈ પણ તમને જે પણ લાગતું હોય કે આપણા ખેતરમાં આ પ્રોબ્લેમ છે, તો એનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરો. તો આજે 30 દિવસનો સમયગાળો આપણે સાચવવાનો સમયગાળો કહેવાય, કે 30 દિવસમાં આપણી મગફળી સારી રહે તો એમાં ઘણો બધો પ્રોડક્શનમાં ફાયદો થાય. હવે રોગ આવી જાય તો એમાં ઘણી વાર શું થાય કે મગફળી સુકાઈ જતા હોય, ઘણા બધા છોડવા સુકાઈ જતી, એ લાસ્ટમાં આપણે જોઈએ તો આખા ખેતરમાં ઘણો બધો પ્રોડક્શનમાં ઇફેક્ટ કરતી હોય. તો એનાથી બેટર કે અત્યારે આપણે આ બધા માવજત કરી તો પ્રોડક્શનમાં ઘણો બધો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, બીજી એક ખાસ કરીને વાત કે તમે કયા તાલુકામાંથી અને કયા ગામમાંથી છો અને તમે કઈ મગફળીનું વાવેતર કર્યું છે તે ખાસ કરીને તમે કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે આપણે ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં કયા તાલુકામાં આપણે કઈ મગફળીનું વાવેતર કર્યું છે. અને આના સિવાય તમારે કઈ ખેતીલક્ષી માહિતી જોઈ છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે આપણે આગળના વિડીયો છે તો એના ઉપર આપણે બનાવશું. અને બીજો કોઈ પણ તમને કંઈક પ્રશ્ન હોય તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો, તો એના પર આપણે સોલ્યુશન તમને આપશું બરોબર. અને બાકી આપણે ખાસ કરીને મિત્રો કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને કોઈ ખેતીલક્ષી વિડીયો આપ સુધી પહોંચતા રહે. અને આ વિડીયો ખાસ કરીને તમારા જે પણ ગ્રુપ હોય એમાં પણ શેર કરજો. આભાર. જય જવાન, જય કિસાન.